એ કે મમ્મી શું કરશું? એ કે હું પ્લેટફોર્મ પર બેસી જાઉં, હલાવવાનું હોય હું કરું. તો એને દીકરો કોઈ દી ન બોલે, પાઠ કરતાં કરતાં બોલ્યો, એ મમ્મી ગુલાબ પાક બનાવો ને, ઓલો કચ્છવાળો હોય એ કે. આને રોજ સરપ્રાઈઝ. જે કોઈ દી ન બોલાવ્યો એ એના મોઢે બોલાવ્યો, એને અરોગવું હશે ને. ઘરમાં પ્રભુ છે ને, દુનિયા હું સરપ્રાઈઝ આપે. આ મારો વાલો કેવો બેઠો છે. શરૂઆત તો ગુસાઈજીથી કરી. ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવ શ્રીજી બાવાએ બોલાવ્યા. એ કે આપણે કાકાજી મને કેટલો બધો પ્રેમ કરે, કેવો મનોરથ કરે, કેવો ઉત્સવ કરે, કેવા મને લાડ લડાવે, કેવું મારું મનોહર કરે. આપણે કાકાજીને એ કે કાલ ખબર ન પડે, આંકડાની ધરાવો. આંકડાની એટલે જલેબી. અને નોમના દિવસે ગુસાઈજી આવ્યા શિંગાર કરીને, નવનીત પ્રિયાજીને ગોકુળથી. તુરંગ ચાલ્યો વાયુ વેગે જાણે સિંધુ. એ કે મુખિયાજી કાકા આ શું છે બધું? એ કે એને પૂછો, મને નહીં. આ શું છે મારા વાલા? એ કે મનોરથ ઉત્સવ. એ કે પણ આજે તો કાંઈ નથી, આજે તો મોટા મોટો ઉત્સવ કાકાજી. આજ તો આજે આપનો પ્રાગટ્ય ઉત્સવ છે ને, એટલે આ બધી આંકડાની આટલી સામગ્રી. આખી રાત રામદાસ મુખિયાને બધાય ભેગા મળીને જ્યાં જુઓ ત્યાં જલેબી, આંકડાની આંકડાની આંકડા. આ સરપ્રાઈઝ. પુષ્ટિ માર્ગમાં શું નથી, બધું જ છે. પણ તમે એમ કહો કે મારે નથી પધરાવા, ઠાકોરજી કે અહીંયા આવવું છે કોને? મારે આવવું હોય તો તને પધરાવાનું મન થાય, મારે જ નથી આવવું. તો જેના ઘરે નથી પધરાવતા ને, અમને અનુકૂળ નથી. હજી ઈલાબેન તમે તો પરવારી ગયા. મેં કહ્યું તે વર્ષ પહેલાં હું નહોતી પરવારી. મારે દીકરાઓના લગ્ન, ભણાવવાના ટાઈમ ને નોકરી ને બધું હતું. 30 વર્ષ પછી તમને અત્યારે. પણ એ આવ્યો એટલે મારે ચિંતા જ નહીં, બધું એણે પાર પાડ્યું. અને આપણે માલીએ. મેં તો કંકોત્રીમાંય લખ્યું હતું, મારા ઘરે બિરાજતા મારા ઠાકોરજીની અસીમ કૃપાથી, યમુનાજીની અમી દ્રષ્ટિથી, વલ્લભની કૃપા દ્રષ્ટિથી, વનમાળીની પ્રેમ વૃષ્ટિથી એના ઘરે પ્રસંગ છે. ગુરુદેવે તો મને હિન્ટ આપી. એ કે બાપા તે તો ભારે લખ્યું. મેં દું કા મારવાલા? એ કે બધું ઠાકોરજી ઉપર નાખી દીધું કે એના ઘરે પ્રસંગ છે એટલે તાર તો નવા નવા કપડાં દાગીના પહેરીને માલવાનો ને. મેં દું હાસ તો ઘર એનું બ્રહ્મ સંબંધી જીવ. મને કે હવે તમારે, મેં તો અમારે આનંદ આનંદ, રોજ નવા કપડાં પહેરવાના, દાગીના પહેરવાના, એને સજાવવાનો, એને નવા વસ્ત્ર, નવા આભૂષણ, નવી સામગ્રી. ચિંતા એને. આપણે શું લગન કર્યા છે, કાંઈ એમને થોડા આવ્યા છીએ. અમારો હાથ લગ્ન કરીને એણે ગોવર્ધન નાથજીના હાથમાં દીધો છે અને વચન માગ્યું છે. હવે જવાબદારી એની. આ પુષ્ટિ માર્ગ છે મારા વાલા. આ પુષ્ટિ માર્ગ સમજી જાય ને તો આનંદ. નથી સમજતા એને ભાર લાગે છે, સમજી જાય છે એને ભાવ આવે છે. બોલો વલ્લભાધીશ દયારામભાઈના ચંદ્રાવાલા. પુષ્ટિ માર્ગ રસાળ છે. તમે કેરી લઈ આવો ને બહારથી, આમ ઘોયડા વિના ખાવ તો રસ આવે? તૂટી જાય ચારે બાજુથી, બધું પડવા માંડે, કપડાય બગડે ને, નીચે પોતા મારવા પડે ને, મોટા કટકાઈ હોય ને, મોઢામાંય ન જાય ને. પણ એને જેમ ઘોળો અને ખાલી ડીટીયું કાઢી નાખો,
અને ઘૂંટડે ઘૂંટડે રસ પીવો મારા વાલા. એમ પુષ્ટિ માર્ગ આમ ગમે એમ નાખી દેવાનો નથી મોઢામાં, એને ઘોળવાનો, એના ભાવને અંદર આમ ઘૂંટવાનો જ. મહેંદીને જેટલી ઘસો ને એટલો કલર આવે, ચંદનને જેટલું ઘસો ને એટલી સુગંધ આવે, કેસરને જેટલું ઘસો ને એટલું ઝીણું થાય અને કલર આવે મારા વાલા. પુષ્ટિ માર્ગ દમલા એ માર્ગ મેને તેરે લીએ પ્રગટ કર્યો હોય. આ વૈષ્ણવનો માર્ગ છે. કારણ વલ્લભને વૈષ્ણવ પ્રાણ થકી વધુ વાલા છે. આ પુષ્ટિ છે, આ અનુગ્રહ છે, આ કૃપા છે. આમાં સાધન તમારા કાંઈ કામ ન આવે. કરો તપ, જાઓ કરો જપ, વ્રત કરો, પૈસા ખર્ચો. અહીંયા વલ્લભ સ્પષ્ટ આજ્ઞા કરે છે. હરિરાયજી કહે છે, જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલે સાથે, નિજ જન પર કરત કૃપા ધરત હાથ માસ, દોષ સબ દૂરી કરત ભક્તિ ભાવ હિય તરત, કાજ સબ સરત સદા ગાવત ગુણ ગાત. હવે સાંભળો, કાહે કો દેહ દમત સદા સાધન કરી મૂર્ખજન, વિદ્યમાન આનંદ તજી ચલત ક્યો અપાતે, રસિક ચરણ શરણ સદા રહત હે બળભાગી જન, અપનો કરી ગોકુલપતિ ભરત તાહી બાત. છેલ્લું આવી ગયું, અપનો કરી ગોકુલપતિ ભરત તાહી બાથે. આ એક જ ભગવાન એવો છે, બાથ ભીડી લે તમને. આવ્યો મારો બાપલ્યો, મારો વાલો આવ્યો. હવે જેને પ્રભુ બાથ ભીડી લે એને કાંઈ ચિંતા ખરી? અને તોય કરો તો ભાઈ તમારા. શું કામ કરીએ? જવાબદારી એણે લીધી છે. આપણે કરીએ એટલે સમજી જાય કે અહીંયા પડવા જેવું નથી. લગ્ન હોય ને પિયર બોલાવે, બેન તમે આવો, પછી આમ ને બેન તમે આવો, મોટી મોટી વાતો કરે ને ત્યાં જઈએ. આવ્યા ફઈ નાખો વખાર, કપડાં લઈ આવે ને, દાગીના લઈ આવે ને, રસોઈયા આવે ને, મંડપવાળો આવે ને, ઇન્ટિરિયરવાળો આવે ને, ફોટોગ્રાફર આવે. કોઈને ઓળખાણ ન કરાવવા, ફઈ જ. ફઈને એમ થાય ખોટું અઠવાડિયું આવી ઠાકોરજીને મૂકીને, લે જા ઠાકોરજીને મૂકીને અઠવાડિયું. એમ જો તમે પ્રભુને વધારાના સમજો કે હું જ કરું, પ્રભુ કે કર. જાનમાં કોઈ જાણે નહીં, વરની ફયું. કૃષ્ણ નામ જબતે શ્રવણ સુન્યો રી આલી રી, ભૂલી રી ભવન હું તો બાવરી ભઈ રી, જે ટેક તેમ ધર્મ કિનેરી મેં બહુ. આ કીર્તનની ભાવનામાં એક સખીને કહે છે કે મેં જ્યારથી મારા કાનોમાં કૃષ્ણ નામ સાંભળ્યું છે ત્યારથી હું મારા ઘરમાં બાવરી બની ગઈ, ગાંડા જેવી થઈ ગઈ છે. પ્રભુમાં ગાંડા થવામાં મજા આવે. વર્ષો પહેલાંની વાત છે. એક વૈષ્ણવ એટલે ફઈબા નાનપણમાં બિચારા દુખાણા, એટલે પછી પહેલાના જમાનામાં એવું હતું, પિયર લઈ આવ્યા. હવે નાના 14-15 વર્ષના, એટલે હવે બાના ઠાકોરજી. હવે ફઈબાના દુઃખ આવ્યું ને એટલે બા બિચારા દુઃખમાં લીલામાં પહોંચી ગયા. એટલે ઘરમાં બધાએ કીધું કે ફઈ બાજુનું મકાન છે, તમારે રહેવાનું તો અમારે ભેગું, થાળ બાળ બસ, પણ આ નિરાંત સેવા કરો. મનમાં બધાને એમ થાય કે ભાઈ તો કાયમ અહીં રહેવાના જ છે. ફઈબા કે કાંઈ સારું, ફઈબા કે રાજો થયું, ભલું થયું, ભાંગી જંજા, નિરાંતે બસો. જો ત્યાં હોઉં ને તો મને દુઃખ થાય, મને ગણતા નથી, મને પૂછતા નથી, મને જમવા ન બોલાવી, મહેમાન આવ્યા તો જય શ્રી કૃષ્ણ કરવા ન બોલાવ્યા, મહેમાનની ચા બનાવી તો મારી આ બધું છૂટી ગયું.
હવે ફૈબા તો ત્યાંથી ને થાળ આવે ને દૂધ આવે ને ઠાકોરજી મય રહે. હવે બધાને એવું લાગવા માંડ્યું કે આ ફઈનો ભાર લાગવા માંડ્યો. દીકરા પૈણા, એના દીકરા પૈણા. ફઈબા કે હવે આપણે ફઈબાએ મૌન એટલે આમ કોઈ બોલાવે ને એટલે ફઈબા આ સાડી હું સિવાય કંઈ બોલે જ નહીં. મનમાં કે શ્રી કૃષ્ણ શરણો મામા. બધા કે ફઈબાને ચોંકી ગયું છે એટલે કોઈ કામ સિવાય જાય જ નહીં. ફઈબા કે આપણે લાગે તીર, આપણું તીર નિશાના પર લાગ્યું. ગાંડા ગણવા માંડ્યા. સંસારમાં ગાંડા બન્યા ને તો પુષ્ટિમ ડાયા બની ગયા. તો સંસારમાં તો ગાંડા જ રહેવું, બુદ્ધિ વગરના. ઘણી વાર આપણને કોઈ કે મમ્મી તમને આમાં ખબર ન પડે. સાચી વાત હો. અત્યારે ભાઈ કોમ્પ્યુટર યુગ, આ બધું તમને ખબર પડે ને એવી ન. મનમાં કીધું અમને તારા કરતાં 1000 ગણી ખબર પડે ભાઈ, પણ અમારે બોલવું નથી. હવે તમને પડવા માંડી એ અમારા માટે બહુ સારું છે. અમારે હવે જેમાં પાડવાની છે એમાં પડે તો ઘણું. એક જ્યારથી મારા કાનોમાં કૃષ્ણ નામ સાંભળેલું છે ત્યારથી હું તો મારા ઘરમાં બાવરી ગાંડી બની ગઈ છું. આજ સુધી હું નેમ ધર્મ બધું કરતી. ઓલી નેમી 11 હોય ને એટલે 4.5 મહિના બધા મને ફોન કરે, એટલે બેન આપણે કયો નેમ લેવાનો? મેં તો આપણે અતકીમાં સામગ્રી ધરો, લાડ લડાવો અતકીમાં, રોજ નવા મનોરથ કરો. એક વૈષ્ણવ આપણે ઘરે આવ્યા ને તો 4.5 મહિના એ કે હું કોઈને ઘરનું પાણી નથી પીતી 4.5 મહિના, અને એકવાર જ જમું છું. મેં કીધું આપણામાં તો આવું ન હોય. મને કે શરીર ઉતરે ને એટલે. મેં તો આ 4.5 મહિના શું કામ? 12 મહિનામાં બીજા કર. મારી જેવી ઓલો રમતમાં હું અંચી કુડી કરું એટલે મને દહીંમાં દૂધમાં રાખે. એટલે આને મર્યાદામાં રહેવું ને પૌષ્ટિમાં રહેવું. મેં તો મિશ્રી આપો, કોઈના ઘરનું કાંઈ નહીં. મેં તો એટલે એ લોકો સખડી નથી ધરતા, મને ખબર છે. ખાલી ફેંકું દૂધ કરતા. મેં તો નહીં લેવાનું. મને કે કોઈના ઘરનું કશું નહીં. 4.5 મહિના એકવાર ઘરનું જ જમવાનું. મેં તો 4.5 મહિના પછી નિયમ તોડવાનો. એ કે જેમ નેમી 11 લીધું હોય ને લા આંટી, એમ પાછી ઓલી 11 આવે ને ત્યારે મેં તો ઓકે 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 નિયમ. પરંતુ કૃષ્ણ નામ જ્યારે સાંભળ્યું ત્યારે બધું જ ભૂલાઈ ગયું. હજી જો તે સાંવરી સુરત માધુરી મૂરત મેં નેણોથી નિહાળી નથી. નંદદાસજી કહે છે કે જેને સાંભળવાથી આ દશા થાય ત્યારે સન્મુખમાં તો તે પ્રેમીની કઈ દશા થાય. આ કાનોડાને પ્રેમ કરવો નથી પડતો, થઈ જાય છે. શ્યામ સુંદરને સમાવવો નથી પડતો, સમાઈ જાય છે. ઓલા પારસી લોકો આવ્યા અને કયું ગામ ઓલું વાપીની બાજુમાં, ભરૂચની બાજુમાં, ભૂલી ગઈ. ત્યાં સમુદ્ર કિનારે આવીને વાણ ઊભું રાખ્યું. એટલે રાજાને કેવડાવ્યો. એ કે અમે તમારા ગામમાં આવીએ, તમારા રાજમાં, અમે નડશું ન. એ કે રાજા બહુ હોશિયાર હતો, ચતુર. આપણે ભણવામાં પાઠ આવતો. સંજાણ ગામ, જો સંજાણ. રાજા આખા દૂધનો ગ્લાસ ભરીને મોકલો. એ કે તમે રહ્યો અમને બહુ ગમે, પણ આ જેમ દૂધના ગ્લાસમાં પાણી, હવે દૂધ એક છાંટો ન હમાય ને એમ મારા રાજમાં વસ્તી છે, એટલે હું તમને આવકારી નથી શકતો. પારસી લોકોએ અંદર મિશ્રી પધરાવી, ખાંડ, સાકર. દૂધ ઉભરાયું નહીં ને મીઠું થઈ ગયું. રાજા રાજી થઈ ગયા. એ પારસીઓ આજે પણ ભારતમાં એવી જ રીતે રહે છે જાણે દૂધમાં સાકર. તો અહીંયા શું કહે છે સાંભળો.
પ્રભુ કે મારો તો પ્રેમથી ભરપૂર હૈયું છે, હવે તને ક્યાં સમાવું. આપણે મિશ્રી નાખી દીધી. ઠાકોરજી કે હવે તું તારીનું હું તારો ને તું મારી. એટલે રાધાજી જેવું. રાધાજી ને ઠાકોરજી કે હાલો છુપા છુપી રમીએ. ઠાકોરજી કે હાર જીતની શરત શું નક્કી કરો. રાધાજી કે હું હારું તો તમે મારા, અને તમે હારો તો હું તમારી. આ પુષ્ટિ માર્ગ. આપણે ક્યાંય હારી જઈએ, નાસીપાસ થઈ જઈએ, ક્યાંય મૂંઝાઈ જઈએ, સેવામાં ક્યાંક ભાવના બદલે ક્રિયા થઈ જાય. પ્રભુ કે તું હારી ગઈ તો તું મારી. અને આનંદ આવે, મનોરથ કરીએ ને કીર્તન કરીએ ને પ્રભુને નવી સામગ્રી ધરાવીએ ને દર્પણ દેખાડીએ ને મંદે મંદે મુસ્કાતા વારી વારી વારણા લવ તારા સાંભળા. પ્રભુ કે હું તારો. બેયમાં જીત આપણી જ છે, પણ શરત એટલી પ્રભુ ઘરમાં હોવા જોઈએ. હો મારવાલા. નંદદાસજી કહે છે જેને સાંભળવાથી આ દશા થાય ત્યારે સન્મુખમાં પ્રેમીની કઈ દશા થાય. આવું પ્રભુનું દિવ્ય રૂપ, દિવ્ય ગુણ, દિવ્ય જેની લીલા છે એ સખી, હું જ્યારે તે નંદનંદનને નિરખીશ ત્યારે મારી શી દશા થશે. હજી તો નિરખા નથી ત્યાં આવ્યો, તો નિરખીએ તો શું થાય.